ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ગંભીર આક્ષેપ, રાજકીય અગ્રણીઓ અને ક્વારી માલિકો વચ્ચે સાંઠગાંઠનો આરોપ। ભરૂચ જિલ્લાના રોડ અને રસ્તાઓની ખરાબ હાલતને લઈને સાંસદ મનસુખ વસાવાના નિવેદનો વારંવાર ચર્ચાનો વિષય બનતા રહ્યા છે। રોડની ગુણવત્તા અને બેદરકારી સામે તેઓ વારંવાર સ્થળ પર પહોંચી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને આડે હાથ લેતા જોવા મળ્યા છે। જિલ્લામાં બનેલા અનેક રોડ રસ્તાઓ થોડા જ સમયગાળામાં ખખડધજ થઈ જતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ જ મુદ્દે ફરી એકવાર સાંસદ મનસુખ વસાવાએ તીવ્ર પ્રતિક્રિયા આપતા રાજકીય અગ્રણીઓ તથા ક્વારી માલિકો વચ્ચે સાંઠગાંઠ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો। સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે સરકાર તરફથી રોડ નિર્માણ માટે પૂરતા ફંડની ફાળવણી કરવામાં આવે છે, પરંતુ અમલના સ્તરે રાજકીય દબાણ અને સ્થાનિક સ્તરે થતી ગેરરીતિઓના કારણે રોડની ગુણવત્તા જાળવવામાં ખામી રહી જાય છે। તેમણે વધુમાં કહ્યું હતું કે અધિકારીઓ પણ રાજકીય દબાણ રહે છે અને ક્વારી માલિકો સાથે કેટલીક રાજકીય હસ્તીઓની સાંઠગાંઠને કારણે રોડ યોગ્ય રીતે બનતા નથી। મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે તેઓ સરકારના પારદર્શક વહીવટમાં વિશ્વાસ રાખે છે અને સરકારને વારંવાર રજૂઆત કરતા રહે છે, જેના પરિણામે સુધારા માટે પગલાં પણ લેવાઈ રહ્યા છે। તેમ છતાં રોડની ગુણવત્તા અને નિર્માણ પ્રક્રિયામાં વધુ કડક દેખરેખની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું। જો કે સાંસદે કોઈ રાજકીય આગેવાનોના નામ જાહેર કર્યા નથી, પરંતુ તેમના આક્ષેપો બાદ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ઉઠી છે। હવે જોવું રહ્યું કે આ ગંભીર આક્ષેપો બાદ તંત્ર આ મામલે શું પગલાં લે છે અને ખરેખર ભરૂચ જિલ્લાના રોડ નિર્માણમાં ચાલતી ગેરરીતિઓ પર કેટલો કાબુ મેળવવામાં આવે છે। ના મેં કીધું ને, મેં નેત્રંગની વિઝિટ લીધી ત્યારે પણ જો અધિકારીઓને તો કોઈ એમાં કોઈ અધિકારીઓ સુધી આજે કેટલીક વખતે સ્થાનિક જે નેતાઓ જે છે એ દબાણ કરે, એટલે અધિકારી પણ મજબૂત હોય ને કોન્ટ્રાક્ટરની એટલે હું બોલું છું, આ પારદર્શક હોય છે એટલે જ બોલું છું ને, એનાથી પરિણામ આવે છે। હે ના પરિણામ આવે છે, અરે આવે છે પરિણામ, આ પરિણામ આવે છે। તમે જો આજે કામ ખરાબ થયું છે ને, ખરાબ કામ થયું છે, નીકળી રહ્યું છે રાજપાડી બાજુ, તમે જોજો જે ખરાબ મટીરિયલ વાપર્યું હતું એ નીકળી રહ્યું છે। તમારા કેટલાક મિત્રોએ તમને ફોન કરીને જે વાત કર્યો છે એ મને ખ્યાલ છે। આજે ખરાબ મટીરિયલ વાપર્યું, કઢાયું, NHI નેત્રંગનું NHIનું કામ ખરાબ થતું હતું એ પણ કઢાયું। આને પારદર્શક વહીવટ કહેવાય। જે કામ મનસુખ વસાવાને ખરાબ દેખાય છે અધિકારીઓને કેમ નથી? ના, અધિકારીઓનો હું વાંક નથી કરતો, હું અધિકારીનો વાંક, કેટલાક અમારા જેવા રાજકીય નેતાઓની જવાબદારી છે કે કોરી ઉદ્યોગો સાથે મળી અને એને જે પ્રકારે એની સ્વતંત્રતા આપવી જોઈએ અધિકારીને તો અધિકારી તો સખત મહેનત કરે છે, અધિકારીની મજબૂરી હોય છે કોઈકને કોઈ કારણસર, પણ જે કેટલાક રાજકીય નેતાઓ છે કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા એમને તમને એક વિનંતી કરું, મારી કેટલીક મર્યાદા છે, એ કોન્ટ્રાક્ટરને પૂછજો કે તમે કયા કોરીવાળા પાસે માલ લો છો, એ ખબર લિસ્ટ આવશે એટલે ખબર પડશે। એ તમે લિસ્ટ માગશો એને પણ કોન્ટ્રાક્ટરને પૂછજો કે દાખલા કે અંકલેશ્વરથી તવડી સુધી ઉમલા સુધી જે રસ્તો બને છે એને પૂછજો કે ભાઈ તું કયા કોરીવાળા પાસે ત્યાં માલ લે છે, એ તરત જ ખબર પડશે કે કોની કોરી છે ને એ કોરી કયા રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે, બધું ખબર પડશે। એમાં બધી જ પાર્ટીના લોકો છે, આ કોરી ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો, એક પાર્ટીના નથી, બધા જ લોકો, ને બધાની સામે હું ખુલ્લા પાડું છું।